હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું ચીઝ કેક ઘરે. તો એના માટે પનીર બી ઘરે જ બનાવીશું. એ દૂધ ગરમ કરવામાં મૂકી દીધું છે. 2 બિસ્કિટના પેકેટ લીધા છે અને આપણે મિક્સરમાં પહેલાં ક્રશ કરી લઈશું. સરસ. એક ભાઈની કોમેન્ટ હતી કે દીદી કે આ બનાવજો, તો ચલો એમની ફરમાઈશ પૂરી કરીએ અને આપણે ચીઝ કેક બનાવીએ. અત્યારે બહુ જ લોકોને ભાવે છે, બહુ લોકો બનાવે છે. બધાની અલગ અલગ રીત હોય. કોઈની અલગ રીત હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કઈ રીતે કરો છો. ચલો, 2 બિસ્કિટના પેકેટ મેં લઈ લીધા છે. આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું પહેલાં. મિક્સરમાં એકદમ પાવડર જેવું થઈ ગયું છે. હવે આમાં પણ બટર એડ કરીશું. ચાલો, તેમાં બટર જશે તો પહેલાં હું બટર થોડું ગરમ કરી લઈશ. જેટલું એમાં એડ કરવું છે મારે એટલું. એનો બિસ્કીટનો ભૂકો કરી લીધો છે મિક્સરમાં. એનું મિક્સર મેં રાખ્યું છે કારણ કે એમાં આપણે ચીઝ બનાવીશું એના માટે. ચાલો, મેં બટર મેં ગરમ કરીને આપણે લઈ લઈશું જેટલું જોઈશે એ પ્રમાણે. બિસ્કીટ સેટ કરવા બટર થોડું ગરમ કરી લઈશું. પનીર બી થઈ ગયું છે અને ઘી બી મેલ્ટ થઈ ગયું છે. તો પહેલાં પનીરને ઠંડુ થવા મૂકીશું. જે આપણે બિસ્કિટ મેં મિક્સરમાં પીસી લીધા હતા ને, એમાં આપણે જોઈતું પ્રમાણે બટર એડ કરીશું અને મસ્ત એને એક ક્લિયર કરી અને ફ્રીજમાં મૂકી દઈશું. તો એ થોડું સેટ થઈ જાય ત્યાં સુધી આપણે ચીઝ બનાવીશું. જોવે એટલું બટર એડ કરવાનું, ઓવર નહીં કરી દેવાનું. ના ફાવે તો હાથથી બી તમે કરી શકો છો. લંચ બોક્સ ચીઝ કેક છે. અલગ અલગ નામ આપે. જેના જોડે જે વાસણ હોય એમાં તમે જમાઈ શકો છો. ઇઝી તમને જે પડતું હોય. કેકનું ટીન ઘરે હોય તમારી જોડે. આ રીતે આપણે બટર નાખી અને લીસી એક લેયર આની કરી દેવાની અને બીજું આપણે ચીઝ કરીશું. પછી બરાબર સેટ કરવું હોય તો હાથથી બી કરી શકો. એટલે બધામાં તમને પરફેક્ટ ચમચી થોડું ચોરસ વાસણ કેવું હોય ને તો ફાવે. આમાં તમને ઓછી ફાવે. બિસ્કિટ તમારી ચોઈસ પ્રમાણે તમે પાર્લે સ્વીટ આવતા હોય લેવાના, અંદર મીઠાવાળા આવે એ નહીં લેવાના. પાર્લે છે, મેરીગોલ્ડ છે, એ બધા તમે લઈ શકો છો. આપણે એક લેયર એનું તૈયાર કરી લીધું છે. હવે આપણે એમાં એને સેટ થવા મૂકીશું ફ્રીજમાં અડધો કલાક. ત્યાં સુધી આપણે ચીઝનું બેટર તૈયાર કરી લઈશું ઉપર લેયર કરવા માટે. અને ચોકલેટનું મેલ્ટ કરી લઈશું. એમાં ત્રીજું લેયર ચોકલેટ આવશે. ચલો ફ્રેન્ડ, પનીર તૈયાર છે. હવે આપણે એની ક્રીમ બનાવીશું. પનીરને અંદર એડ કરીશું. અંદર એડ કરીશું કન્ડેન્સ મિલ્ક. ઘરે બી બની શક્યો. જેવું તમે સ્વીટ ખાતા હોય એ રીતે લેવાનું. એમાં જશે ઠંડી થોડી ક્રીમ. આપણે ચીઝ બનાવીશું.
થોડી હલાવી લેવાની, નીચે જામી ગયું હોય ને થોડું પતળું આવે. જે પછી આપણે બિસ્કિટ જામવા મૂક્યા છે એમાં મસ્ત આપણું ચીઝ બનીને તૈયાર થઈ ગયું છે ને ફ્રેન્ડ. જો હવે આપણે એના ઉપર સેટ કરીશું. હવે જે આપણે બિસ્કિટનું કરી રાખ્યું હતું ને એના ઉપર આપણે લેયર કરી દઈશું. તમને અહીંયા લેયર દેખાશે. પછી આપણે એના ઉપર કરીશું ચોકલેટનો લેયર. દેખાય છે ને 2 લેયર તમને અહીંયા દેખાશે સાઈડમાં. પહેલાં આપણે બિસ્કિટનું કર્યું અને પછી હવે આપણે ચોકલેટ ચીઝનું કર્યું અને હવે આપણે ચોકલેટ ઉપર કરીશું, પણ એને પાછું સેટ થવા મૂકી દઈશું. જે આપણે ચીઝ ઉપર મેલ્ટ કરીને નાખ્યું ને ચીઝ આપણે તૈયાર કર્યું જાતે. આપણે ચીઝ કેકના 2 સ્ટેપ થઈને તૈયાર થયા છે. હવે આપણે પાછું એમાં ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. પહેલાં આપણે બિસ્કિટનું કર્યું, પછી ચીઝનું કર્યું અને હવે આવશે ચોકલેટ લેયર. હવે આ સેટ થઈ જશે પછી આપણે ચોકલેટ કરીશું. પણ ફ્રેન્ડ એ છે ને તમારે ડીપ ફ્રીજમાં નહીં મૂકવાનું, ફ્રીજમાં જ સેટ થવા દેવાનું. ચલો ફ્રેન્ડ, આપણી કેક મેં જે કેક બનાવી હતી લંચ બોક્સ ચીઝ કેક અત્યારે બહુ જ વાયરલ છે, બહુ જ લોકોને ભાવે છે, બનાવે છે. એના માટે મેં ચોકલેટ મેલ્ટ કરી લીધી છે. હવે આપણે એના ઉપર જશે ચીઝનું લેયર. બરાબર? તો ચલો આપણે બહાર એને નીકાળી લઈએ અને આને બી થોડી રૂમ ટેમ્પરેચર ઉપર લાવીએ પછી રેડીશું. નહીંતર જે આપણા 2 લેયર થઈને સેટ થયા છે એ પીગળી જશે. એટલે આને થોડી હું રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી રેડીશ. પણ આપણી ચોકલેટ બનીને તૈયાર છે. ચલો ફ્રેન્ડ, જે મેં બનાવી હતી ચીઝ કેક એ તૈયાર છે. લંચ ચીઝ કેક જે અત્યારે નામ બહુ જ વાયરલ થઈ રહ્યું છે. ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન આ કેક બનાવજો. તો જો ભાઈ તમારા માટે તમારે શીખવ્યું હોય કે તમારી વાઈફને શીખવી હોય, જે બી હોય ભાભીને એમના માટે મેં કેક બનાવી છે. બિસ્કિટનું લેયર, ચીઝનું લેયર. ચીઝ આપણે ઘરે જ બનાવી હતું, લિક્વિડ ચીઝ. હવે એના ઉપર જશે આપણો ત્રીજા સ્ટેપમાં ચોકલેટનું લેયર. તો તમને જેવી જાડું પતલું જેવું લેયર જોઈતું હોય એવું મસ્ત કરી લેવાનું. ફટાફટ અંદર મૂકી દેવાની છે, પાછું મેલ્ટ થઈ જશે. ગરમ છે ને, અને ચોકલેટ બી ગરમ હમણાં ના નાખવું તો આમાં જ જામી જાય. ઠંડી થવા દો. ચલો તો આપણે જોઈ લઈએ કે આપણી કેક કેવી થઈ છે. સ્મેલ તો બહુ જ મસ્ત આવે. ચોકલેટનું લેયર થોડું ઓછું કર્યું કારણ કે મને ચોકલેટ ઓછી ભાવે. મને વેનીલા ફ્લેવરને વધારે ભાવે. એટલે જો તમને દેખાડું કેવી બની છે. આ છે આપણી ચીઝ કેક બનીને તૈયાર. ઓકે ફ્રેન્ડ,
ચાલો તો આપણે ચાખીએ કેવી બની. કઈ બાજુથી લઈશું? એક બાઈટ લેવાનું. મોઢામાં પાણી આવી જાય એવી થઈ ગઈ. ફ્રીજમાંથી ઠંડી ઠંડી નીકાળ્યું હોય. ફ્રેન્ડ, બહુ જ મસ્ત બની છે. બિસ્કિટનું લેયર, ચીઝ, મજા આવી જશે. બનાવીને તમે ખાજો ચોક્કસથી. બહુ જ મસ્ત બની છે. પહેલાં બિસ્કિટ, પછી ચીઝ અને પછી ચોકલેટ. બાય ફ્રેન્ડ.